પાકિસ્તાન પ્રોત્સાહિત આતંકવાદ સામે હવે ભારતે મોરચો માંડ્યો છે. ઉરીમાં આપણા નિંદ્રાધીન અને નિહત્થા સૈનિકો પર અંધાધૂંધ ગોળીબાર કરી એમનો જીવ લઈ લેનાર આતંકવાદીઓને કડક ભાષામાં જવાબ મળ્યો. ये नया हिंदुस्तान है, घर में घुसेगा भी और मारेगा भी કહીને આપણા સૈનિકોએ ઉરીમાં સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા ઘરમાં ઘૂસીને એક આતંકવાદીઓને એ લોકો જે જન્નતની આશાએ આતંક ફેલાવતા હતા ત્યાં જ પહોંચાડી દીધા. એ બાદ આ આતંકીઓએ આપણા સૈન્ય વાહન પર હુમલો કરી પુલવામામાં આપણા 40 થી વધુ સૈનિકોના જીવ લીધા. એ પછી પાકિસ્તાનને ઉરી સર્જિકલ સ્ટ્રાઇક જેવો ડર હતો એટલે બોર્ડર પર સજ્જ થઈને ગોઠવાઈ ગયું હતું. અને ત્યારે જેમ આપણા પ્રધાનમંત્રી કહે છે એમ આપણે હનુમાનજી કી જય બોલીને બાલાકોટ એર સ્ટ્રાઇક દ્વારા ઉપરથી બોમ્બારી કરી અને પુલવામા હુમલાનો બદલો લીધો. આ વખતે પણ પાકિસ્તાન ડરીને બેઠું છે કે ભારત ઉરી કે બાલાકોટ જેવી સ્ટ્રાઇક કરશે તો માટે પોતે પોતાની બધી જ સરહદો પર, પછી એ જળ સીમા હોય કે ભૂસીમા, બધે પોતાની સેનાને સજ્જ કરી રહ્યું છે. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ ભારતે એક નવો જ રસ્તો અપનાવ્યો છે અને આ રસ્તો છે વોટર સ્ટ્રાઇક. પાકિસ્તાનને ભારત કઈ રીતે તરસ્યું મારી નાખશે જાણીએ અહેવાલમાં. જય હિન્દ. 2 સાઇન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. 22 એપ્રિલની ભર બપોરે કાશ્મીરના પહલગામમાં 26 થી વધુ નિર્દોષ ભારતીય નાગરિકોની ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવવામાં આવી. આ હત્યારાઓ હતા ધી રેસિસ્ટન્સ ફ્રન્ટના આતંકીઓ. આ હુમલો TRFના આતંકીઓ દ્વારા કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. પણ કહેવાય છે ને કે ચોરના પગ કાચા. આ હુમલા બાદ જ્યારે સમગ્ર વિશ્વમાંથી મોટા નેતાઓ ભારતને સાંત્વના આપી રહ્યા હતા, આતંકવાદ સામે લડવા માટે સમર્થન આપી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાનના રક્ષા મંત્રીનું એવું નિવેદન સામે આવવું કે આમાં અમારો કોઈ હાથ નથી, એ પોતે જ સાબિત કરે છે કે ચોરના પગ કાચા. અને હવે આતંકવાદને પોષતા પાકિસ્તાન સામે ભારતે એક નવી લડાઈનો મોરચો માંડ્યો છે. આ લડાઈ કોઈ હથિયારો દ્વારા નથી લડવાની. આ લડાઈ એ લડાઈ છે જે પાકિસ્તાન સામે ધીમા ઝેર સમાન સાબિત થશે. આ જંગ છે જળની. કોઈ હિંસા નહીં, કોઈ રક્તરંજિત નદીઓ નહીં, માત્ર એ નદીઓ જેના પર પાકિસ્તાન નભે છે, એ સિંધુ અને તેની સહયોગી નદીઓના પાણી પર રોકથી પાકિસ્તાન પાયમાલ થઈ જશે. જોકે ભારતનું આ પગલું નિર્દોષ પ્રજા માટે અમાનવીય સાબિત થઈ શકે છે, પણ પહલગામમાં જે લોકો મર્યા એ પણ નિર્દોષ જ હતા ને. ભારતની સુરક્ષા જેમના હાથમાં છે તેમણે આ પગલું લાંબા વિચાર બાદ જ લીધું હશે એવી આશા રાખીએ. અને લાંબા વિચાર બાદ લેવાયેલ આ નિર્ણયનું પરિણામ પણ લાંબા ગાળે જોવા મળશે. આજના યુવાનો જે ત્વરિત બદલાની કે ઉરી કે બાલાકોટ જેવી સ્ટ્રાઇકની રાહ જોઈને બેઠા છે, તેમને પ્રશ્ન થતો હશે કે આનાથી શું થશે, તો આની શું અસર થશે, એ આજે તમને સમજાવું. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ આ વાતની જાણ કરી કે CCSના નિર્ણયમાં સિંધુ જળ સંધિને રોકી દેવામાં આવી છે. પાકિસ્તાનની જીવાદોરી કહેવાતી સિંધુ અને તેની સહાયક નદીઓના પાણી પર ભારત નિયંત્રણ મેળવતાની સાથે જ ત્યાંના લોકો પાણી માટે તરસી જશે. સિંધુ અને તેની ઉપનદીઓ 4 દેશોમાંથી વહે છે. એટલું જ નહીં, 21 કરોડથી વધુ વસ્તીની પાણીની જરૂરિયાતોની પરિપૂર્ણતા આ નદીઓ પર આધારિત છે. આવી સ્થિતિમાં એ જાણવું મહત્વપૂર્ણ છે કે આ બંને પાડોશી દેશો વચ્ચે સિંધુ જળ સંધિ શા માટે કરવામાં આવી હતી, પાકિસ્તાન માટે કેમ આ જરૂરી છે. 19 સપ્ટેમ્બર 1960ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ મોહમ્મદ અયુબ ખાને પાકિસ્તાનના કરાચીમાં સિંધુ નદી પરના આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ એ સિંધુ નદી છે જે સિંધુ ઘાટી સભ્યતાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ નદી દક્ષિણ પશ્ચિમ તિબેટમાં માનસરોવર તળાવ નજીકથી નીકળે છે અને કાશ્મીર થઈને પંજાબના ખેતરોમાંથી અરબ સાગરમાં જાય છે. આ નદીની મુખ્ય ઉપનદીઓમાં જેલમ, ચિનાબ, રાવી અને વ્યાસનો સમાવેશ થાય છે. જેના પર કરેલ સિંધુ જળ સંધિ પર વિશ્વ બેંકની દેખરેખ હેઠળ 1960માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અંતર્ગત રાવી, સતલજ અને બ્યાસ નદીઓના પાણી પર ભારતનો વિશેષ અધિકાર છે, જ્યારે સિંધુ, જેલમ અને ચિનાબ નદી પર પાકિસ્તાનનું નિયંત્રણ છે. ભારતને પશ્ચિમી નદીઓ પરના જે પ્રોજેક્ટના નિર્માણ માટે મંજૂરી મળી ગઈ હતી. આ કરારના અમલીકરણ પર નજર રાખવા માટે સિંધુ જળ આયોગની રચના પણ કરવામાં આવી હતી અને એ દર વર્ષે મળે પણ છે. પરંતુ આ વિવાદ હતો શું તેને લઈને વાત કરીએ તો 1948નું જે વર્ષ હતું એ પાકિસ્તાનના પશ્ચિમી પંજાબના લોકો માટે પડકારોથી ભરેલું હતું. તેઓ સિંચાઈ માટે કૃત્રિમ રીતે બનાવેલી નહેરો પર આધાર રાખતા હતા. ત્યારે ત્યાંના લોકો પૂછતા હતા કે કેનાલનું પાણી ક્યારે મળશે, પરંતુ ઇજનેરોને આ નહેરોમાં નદીના પાણીને ફેરવવાની મંજૂરી આપતા હેડ વર્કર પૂર્વ પંજાબમાં સ્થિત હતા અને ભારતને
પાકિસ્તાનના પાણી પુરવઠા પર નિયંત્રણ આપ્યું હતું. ભારતના નેતાઓએ તેમના ક્ષેત્રની અંદરની બધી નદીઓના પાણી પર સંપૂર્ણ અધિકાર હોવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે ભારતના ઇજનેરો સતલજ નદી સાથે જે ઈચ્છે તે કરી શકે છે. પંજાબની નહેરોમાં સતલજ નદીમાંથી જ પાણી મળતું હતું, પરંતુ પાકિસ્તાને સતલજના પાણી પર દાવો કર્યો કારણ કે પાકિસ્તાનની બે મુખ્ય સિંચાઈ યોજનાઓ રાવી પર માધોપુર અને સતલજ પર ફિરોઝપુર માટે આ નિર્ણાયક હતું, અને આ બંને નદીઓ ભારતમાં સ્થિત છે. ધીમે ધીમે આ વિવાદ વધતો ગયો અને તેમાં સિંધુ, જેલમ, ચિનાબ, રાવી, બ્યાસ અને સતલજ નદીઓનો પણ સમાવેશ થતો ગયો. 1947માં ભારતના ભાગલા બાદ નવી આંતરરાષ્ટ્રીય સરહદની રચના થઈ હતી, જેમાં ઉત્તરીય પર્વતીય વિસ્તારોને વિભાજિત કરવામાં આવ્યા હતા. મોટા ભાગની નદીઓ દક્ષિણના ડેલ્ટામાંથી નીકળે છે, પરંતુ આ નદીઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષનું કારણ બની. વર્લ્ડ બેંકના લાંબા પ્રયાસો બાદ 19મી સપ્ટેમ્બર 1960ના રોજ સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા. આ સંધિ હેઠળ ભારતને પૂર્વીય નદીઓ સતલજ, બ્યાસ અને રાવી પર એકાધિકાર મળ્યો હતો, જ્યારે પશ્ચિમી નદીઓ પર સિંધુ, જેલમ અને ચિનાબ પર પાકિસ્તાનનો કબજો હતો. ભારતે ખૂબ મોટું મન રાખીને આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણીને લઈને વિવાદ ન થાય એ માટે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ બંને પાડોશી દેશો વચ્ચે શાંતિ જળવાઈ રહે તે માટે સિંધુ જળ સંધિ મહત્વની ભૂમિકા ભજવે છે. આ બંને દેશો અણુશસ્ત્રોથી સજ્જ છે. 1965 અને 1971ના યુદ્ધ છતાં બંને દેશોએ સતત આ સિંધુ જળ સંધિનું પાલન કર્યું છે. પણ હવે જ્યારે ભારતે આ સંધિ રદ કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે તેની પાકિસ્તાન પર શું અસર થઈ શકે છે? તો આ સંધિ રદ કરવાથી પાકિસ્તાનમાં ગંભીર જળ સંકટ સર્જાઈ શકે છે. પાકિસ્તાનની લગભગ 80% જેટલી ખેતી સિંધુ નદી પ્રણાલી પર આધારિત છે. જો આ નદીઓનું પાણી બંધ કરવામાં આવે તો તેની ખેતી પર વિપરીત અસર પડશે. પીવાના પાણીની ભારે અછત સર્જાઈ શકે છે. જળ વિદ્યુત પ્રોજેક્ટ બંધ કરવા પડી શકે છે, જેના કારણે ફરી વીજળીનું સંકટ જોવા મળી શકે છે અને પાકિસ્તાનમાં ફરી ચોતરફ અંધારપટ છવાઈ શકે છે. ભારત સરકારના પગલાથી પાકિસ્તાનની 21 કરોડથી વધુ વસ્તી માટે પાણીની કટોકટી સર્જાઈ શકે છે. પાકિસ્તાન પહેલેથી જ આર્થિક સંકટ અને ભૂખમરાથી પીડાઈ રહ્યું છે, અને આવી સ્થિતિમાં ભારતનો આ નિર્ણય તેને વધુ ભૂખમરા તરફ ધકેલી શકે છે. જોકે આ પહેલી વાર છે જ્યારે ભારતે આ જળ સંધિ રદ કરી છે. આ પગલું પાકિસ્તાન પર રાજદ્વારી અને આર્થિક રીતે ભારે દબાણ લાવી શકે છે. આ સિંધુ નદી પાકિસ્તાન માટે ખૂબ મહત્વપૂર્ણ છે. સિંધુ નદી માનસરોવર નજીકથી ઉદ્ભવે છે અને તિબેટ થઈને જમ્મુ અને કાશ્મીરમાંથી પસાર થાય છે. આ પછી આ નદી પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે. સિંધુ નદીનો ખૂબ જ નાનો ભાગ ભારતમાં આવેલો છે, જ્યારે તેનો મોટા ભાગનો પ્રવાહ પાકિસ્તાનમાં આવેલો છે. પાકિસ્તાનમાં સિંધુ નદીના પાણીનો ઉપયોગ પીવા, સિંચાઈ અને વીજળી ઉત્પાદન જેવા ઘણા મહત્વપૂર્ણ હેતુઓ માટે થાય છે. પાકિસ્તાનના ઘણા મોટા જળ વિદ્યુત પ્રોજેક્ટ્સ પણ આ નદી પર આધારિત છે. આ નદીને પાકિસ્તાનની રાષ્ટ્રીય નદીનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. ભારત દ્વારા સિંધુ જળ સંધિ રદ કરવામાં આવી છે, જેના પાકિસ્તાન માટે ગંભીર અને વ્યાપક પરિણામો આવશે. ભારતની આ વોટર વોરના પરિણામ લાંબા ગાળે આવશે, પણ મજબૂતીથી આવશે. પાકિસ્તાન પાણી વગર તરસ્યું મરશે, ખેતી વગર ભૂખમરા ફેલાશે, વીજળી વગર અર્થતંત્ર ખોરવાશે, અને પાકિસ્તાનની જનતા જ્યારે રસ્તા પર ઉતરી આવીને તેમની સરકાર સમક્ષ પાકિસ્તાનની આ દુર્દશા કેમ એવા પ્રશ્નો ઉઠાવશે, ત્યારે તેમની પાસે શું જવાબ હશે? જોકે આ નિર્ણયના પરિણામો તાત્કાલિક નથી આવવાના, પરંતુ તેની અસરની શરૂઆત થઈ ચૂકી છે. લશ્કરના કમાન્ડર સૈફુલ્લાહ ખાલિદનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે આ હુમલામાં લશ્કરની કોઈ સંડોવણી હોવાનો ઇનકાર કરી રહ્યા છે અને દુનિયાના દેશોની સત્યની સાથે ઊભા રહેવા માટે અપીલ કરી રહ્યો છે. પરંતુ સત્ય શું છે, સાચું કોણ છે, આખી દુનિયા જાણે જ છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.